હેલો ફ્રેન્ડ્સ, ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં થોડુંક ઘી ગરમ મૂકીશું અને આપણે તેમાં કાજુ, બદામ, પિસ્તા અને મગજતરીના બી ઉમેરી અને તેને શેકી લેશું. પછી આપણે ગેસ ઓફ કરી અને ટોપરાનું છીણ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે પાછું તે જ પેનમાં થોડું ઘી ગરમ મૂકી અને ખજૂર ઉમેરીશું અને ખજૂર સરસ સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે ખજૂરને કૂક કરી લેશું. ખજૂર સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં જે ડ્રાયફ્રૂટ શેકેલા છે ને તે ઉમેરી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. હવે એક બટર પેપર ઉપર આપણે મગજતરીના બી અને પિસ્તા ઉમેરીશું અને જે ખજૂર શેકેલો છે તેનો રોલ વાળી અને તેને રોલને તેમાં રગદોળી દેશું અને તેને પેક કરી અને ફ્રીજમાં સેટ થવા માટે મૂકીશું. સેટ થઈ જાય પછી આપણે તેને કટ કરી લેશું. તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો ખજૂર પાક. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો શિયાળામાં ખાઈ શકીએ તેવો ખજૂર પાક બનીને તૈયાર છે.